કળિયુગના જે દેવ છે તે આપણે હનુમાનજી મહારાજને સાક્ષાત ગણે છે લોકો. તો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા કે એમની સાધના કરવી કે એમના હનુમાન ચાલીસાના પાઠ કરવા, બજરંગ બાણ કરવા અત્યારે લોકોમાં ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. તો કેટલું હનુમાનજી મહારાજ કેટલી મદદ કરે લોકોની, કેવા સાક્ષાત આવે, એ કેટલું સાચું છે? હનુમાનજી ચિરંજીવ કહેવાય. જી. શક્તિ એમનામાં એટલી બધી છે અને ડાઉન ટુ અર્થ રહેવાનું. એ સેવક જ છે. એ પોતે સ્વામી થઈ શકે એ ક્ષમતા વાળો છે, છતાં સેવક તરીકે. હું રામ સેવક છું, રામનો દૂત છું. યસ. અને એ યોગની ઉચ્ચ પ્રકારની જે ક્રિયાઓ સાધન જે અલ્ટિમેટ કહેવાય છે એ બધી એમને સિદ્ધ કરેલી છે. વાયુપુત્ર છે, એનો અર્થ કે વાયુનો જય એમનો થયો. વાયુનો જય એ જ આપણે પ્રાણાયામ જે કહીએ છીએ. અને એની સાથે જે મંત્ર જાપ જે કરવામાં આવે એ પ્રોપર રીતે જો કરવામાં આવે તો જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થાય. અને સંકટ મોચક શબ્દનો અર્થ એવો કે સંકટ આવવાનું છે, સંકટ આવેલું છે તો એમાંથી તમને છુટકારો આપશે. પછી તમને જે કંઈ જોઈએ તે બધું એ તમારા માગ્યા વગર આપી દે.